સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું। જ્યાં મિત્રો આજે વાત કરવાના છે કે દિવાળીના પહેલા તહેવાર ઉપર 4 ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે। મિત્રો વાત કરીએ કે દિવાળીના પહેલા તહેવાર ઉપર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે। તેની સાથે સાથે 3 બીજી પણ ફિલ્મ દિવાળીના પહેલા તહેવાર ઉપર રિલીઝ થવાની છે મિત્રો। અને દિવાળીના પહેલા તહેવાર ઉપર આ 4 ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે એક સાથે। તો આ ચારે ફિલ્મમાંથી કઈ ફિલ્મ બાજી મારશે એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। વાત કરીએ કે દિવાળીના પહેલા તહેવાર ઉપર રિલીઝ થનારી પહેલી ફિલ્મ છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા। મિત્રો આ ફિલ્મ પણ એક દિવાળીના પહેલા તહેવાર ઉપર રિલીઝ થવા જઈ રહી છે। વાત કરીએ મિત્રો બીજા નંબરની ફિલ્મ, જી હા મિત્રો બીજા નંબરની ફિલ્મ ચણિયાટોળી પણ એક દિવાળીના પહેલા તહેવાર ઉપર રિલીઝ થવા જઈ રહી છે મિત્રો। વાત કરીએ ત્રીજા નંબરની ફિલ્મ છે થામા। આ થામા ફિલ્મ એક હિન્દી ફિલ્મ છે, પણ આ ફિલ્મ પણ એક થામા ફિલ્મ પણ એક દિવાળીના પહેલા તહેવાર ઉપર રિલીઝ થવા જઈ રહી છે મિત્રો। ચોથા નંબરની ફિલ્મની વાત કરીએ તો એ ફિલ્મનું નામ છે મિસ્રી। મિત્રો મિસ્રી ફિલ્મ પણ એક દિવાળીના પહેલા તહેવાર ઉપર રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મનું એક ટીઝર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે। મિસ્રી ફિલ્મનું જે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે અને પબ્લિક દ્વારા એવા સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે અને પબ્લિક એને સારો પ્રેમ પણ આપી રહી છે। વાત કરીએ કે દિવાળીના પહેલા તહેવાર ઉપર આ 4 ફિલ્મ એક સાથે રિલીઝ થવા જઈ રહી છે। તો મિત્રો આ ચારે ફિલ્મોમાંથી કઈ ફિલ્મ બાજી મારશે એ મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો।